નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારતનો એક મંત્ર દેશને આપ્યો અને પૂરા દેશે આ મંત્રને સ્વીકાર્યો એટલું નહીં પરંતુ અમલમાં મૂક્યો. ક્યાંક સ્વચ્છતાના અભિયાનો શરૂ થયા, ક્યાંક હાથમાં ઝાડુ લઈને સમાજ પણ સ્વચ્છતા કરવા માટે નીકળી પડ્યો. હોસ્પિટલો પણ સ્વચ્છ થઈ, શાળાઓ પણ સ્વચ્છ થઈ. એમ અનેક સ્થાનો ઉપર જનભાગીદારીથી પણ સ્વચ્છતાનું એક અભિયાન શરૂ થયું. વિચાર એ આવ્યો કે આપણા નાના નાના ભૂલકાઓ પણ જો સ્વચ્છતા માટેનો પ્રયાસ કરે અને આ નાના નાના બાળકો જો એક સ્વભાવ બનાવી દે સ્વચ્છતાનો, તો વર્ષોના વર્ષો સુધી એમનો એક સ્વભાવ બની જાય તો ક્યાંય પણ કચરો ન નાખે અને ગંદકી ન કરે, પોતાના જીવનને પણ શુદ્ધ બનાવે. અને એટલા માટે મહાત્મા ગાંધીના નિર્વાણ દિને 30મી જાન્યુઆરીએ પૂરા ગુજરાતમાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીના 1,05,00,000 જેટલા બાળકોએ આ પેઇન્ટિંગની અંદર ભાગ લીધો હતો. એમાંથી જે શ્રેષ્ઠ બાળકોનું સિલેક્શન થયું અને જે બાળકો શ્રેષ્ઠ આવ્યા હતા એવા બાળકોને તાલીમ આપવામાં આવી, જેમાં ગુજરાતના ચિત્રકાર ભાઈ બહેનોએ પણ આવા બાળકોને મદદ કરી, એમને શીખવાડ્યું. એમનું અવલોકન કેવી રીતે કરવું એ પણ એમને શીખવાડ્યું. રંગપૂર્ણી કેવી રીતે કરવી, જુદા જુદા રંગોની પૂર્ણી કેવી રીતે કરવી, વિષયો કેવી રીતે સિલેક્શન કરવું, આ બધું જ એમના દ્વારા થયું અને એક સારો ઓપ આ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો. ત્યાર પછી શિક્ષણ વિભાગે આજે એ લોકોની એક સ્પર્ધાનું આયોજન કર્યું છે. લગભગ 400 જેટલા વિદ્યાર્થીઓ આની અંદર ભાગ લીધો છે અને અત્યારે આ સરસ મજાના ચિત્રો બાળકો દોરી રહ્યા છે. એમાં કોલેજના પણ બાળકો છે, પ્રાથમિકના પણ બાળકો છે, એની અંદર યુનિવર્સિટીના પણ બાળકો છે અને એમાં મૂંગા બહેરા બાળકો પણ છે અને એવો ભાગ લઈ રહ્યા છે. આજે 1 કલાકની આ ચિત્ર સ્પર્ધા છે અને એમાં જે બાળકો શ્રેષ્ઠ આવશે એમને ઇનામ વિતરણ થશે, બાકીનાને સર્ટિફિકેટ વગેરે એનાયત થશે. પરંતુ રાજ્ય સરકાર દર વર્ષે જુદા જુદા વિભાગોની અંદર આ પ્રકારની ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરીને બાળકોમાં રહેલી જે આ કલા છે એ કલાને ખીલવવા માટેનો પ્રયાસ કરશે. વાલીઓને પણ એમાં મદદરૂપ બનશે, વાલીઓને પણ અવેરનેસ લાવવા માટેનો પ્રયાસ થશે. કારણ કે કોઈ એક વિદ્યાર્થીમાં બધું જ નથી હોતું, પરંતુ કોઈ એક વિદ્યાર્થીમાં એક તો એવું હોય છે જે કુદરતે એને આપેલું હોય છે, પણ આપણે એને શોધી શકતા નથી, બાળકને ખબર નથી હોતી. મેં અત્યારે વાલીઓ સાથે ચર્ચા કરી ત્યારે વાલીઓએ મને કહ્યું કે અમને ખબર જ નહોતી કે અમારા બાળકો અહીં સુધી પૂંઘશે. આ એમના શબ્દો હતા. અમે તો એમ જ માનતા હતા કે બસ જાય ને આવે, પણ આજે અમને ખબર પડી કે અમારા બાળકોમાં પણ આ પ્રકારની કલા, આ પ્રકારની શક્તિ પડેલી છે. તો રાજ્ય સરકારનો આ જ અભિગમ હોવો જોઈએ કે બાળકોમાં શું રહેલું છે એને એક તક પૂરી પાડે, એને એક પ્લેટફોર્મ આપે, એને મદદ કરે અને એ બાળકોને આગળ લઈ આવે. હવામાન વિભાગે એવું નથી કહ્યું, એમનો એમ છે ને દર વર્ષે 97% 95% વરસાદની શક્યતાઓ હોય છે. એ પ્રકારની વાત એમણે કરી છે અને એવું નથી કે ગુજરાતમાં જ આ થવાનું છે. એમણે જુદા જુદા વિભાગો સાથેની ચર્ચાઓ કર્યા પછી આ નિર્ણય કરેલો છે. એટલે એમાં ડરવાની કોઈ આવશ્યકતા નથી. આજે મેં પેપરો જોયા ત્યારે બધા જાણે દુષ્કાળ પડી ગયો અને પાણી નામશેષ થઈ ગયું એવા પ્રકારનું એક વાતાવરણ બન્યું. મને લાગે છે કે આવું નહીં કરવું જોઈએ અને આપણી પાસે પાણી છે, વરસાદ આવશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. કારણ કે કોઈ દિવસ કુદરત એવું ન કરે કે એવા મૂંગા પ્રાણીઓને પણ પાણીથી રીબાવવાનું કામ કરતું હોય એવું. અને એટલા માટે ડરવાની કોઈ જરૂર નથી. સરકાર પાસે પૂરતી વ્યવસ્થાઓ છે અને કૃષિ વિભાગ પણ પોતાની રીતે પ્રયાસ કરીને ખેડૂતોએ ઓછો વરસાદ થાય અથવા વરસાદ લંબાવાય તો કયા પ્રકારની ખેતી કરવાની એના માટે પણ પ્લાનિંગ કરી રહ્યું છે. પણ કોંગ્રેસનું તો આ કામ જ છે. કોંગ્રેસ હમણાં નવરી પડી ગઈ છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી એટલે આપણે બધા નવરા પડી ગયા છે. આપણે ત્યાં 4 વર્ષ ઉપર આટલો જ ભયંકર વરસાદ એટલે અવદશા થઈ હતી અને ત્યારે પેલા રમેશ, શું નામ એનું, જયરામ રમેશ અને કૃષિ મંત્રી અહીં આવી ગયા હતા. અહીં આવીને મોટો બફાટ કરી ગયા, તમે આમ આપી દઈશું તેમ આપી દઈશું. 1 રૂપિયો પણ રાજ્ય સરકારને નહોતો આપ્યો. અને એટલે હવે કાંઈ કામ રહ્યું નથી, હાથમાંથી સત્તા જતી રહી છે. એટલે હવે શું કરવાનું? અને એટલા માટે ક્યાંક જાય છે, ફરી આવેદનપત્ર આવે છે, જેથી કરીને પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા જીવતા રહેવું છે અને તમે બધા એને જીવતા રાખો છો.